બાબરમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. બાબરમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના કાર્યક્રમમાં કરણીસેના તેમજ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. ચાલુ કાર્યક્રમમાં જય ભવાનીના નારા સાથે કરણીસેના તેમજ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો. પોલીસ દ્વારા 25થી વધુ યુવાનોની અટકાયત કરી ભાબર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને કાર્યક્રમ પૂર્ણ થતાં પોલીસ દ્વારા અટકાયત કરેલ યુવાનોને છોડી મૂકવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ KS ન્યૂઝ બનાસકાંઠા. નામ રોહિત સિંહ તકુબા રાઠોડ, રાજપૂત કરણી સેના, બનાસકાંઠા જિલ્લો. આજે રોજ રેખાબેન ચૌધરીનો જે ભાભર કાર્યક્રમ હતો, જે કાર્યક્રમનો ભાઈઓ ભાભર જાગીરદાર સમાજે વિરોધ કરવાના હતા, એ વિરોધ પહેલાં પણ અમારી અટકાયત કરી હતી કે તમે આ વિરોધ કરો છો. અને હું મારા ઘરે હતો, ઘરેથી મને પોલીસે પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરી નાખી. એવા અમે 4-5 ભાઈઓને નજરકેદ કર્યા. અમારા નજરકેદ છતાંય ભાઈઓએ વિરોધ કર્યો અને જે અમને પોલીસ સ્ટેશનમાં દબાવવામાં આવ્યા એક IPS અધિકારી, અને ખોટી રીતના અમને કે તમે આ કોમ કેમ કરો છો, ઓમ છો. આ અમારા એક સમાજને માટેનું જે હતું અને ઓનો અમે હવે ભાજપનું ભેગા હતા, પણ હવે અમે બધા થઈ ભાભર સમાજ અને જાગીરદાર સમાજ ભાભર તાલુકાના બધા એનો ખૂબ વિરોધ કરશું અને હવે અમે બટનથી જવાબ આપશું. કેટલા જણાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા? 25 જણા, 25 થી 30. અમારી સામે કોઈ કાર્યવાહી કે FIR કે એવું કંઈ કરવામાં આવ્યું? ના, અમારી પૂછપરછ કરવામાં આવી કે કેમ તમે આવું કર્યું, પણ અમને તો કોઈ ખ્યાલ જ નહોતો. અમને તો પહેલથી અટકાયત કરેલી હતી. આજે અમારા ભાભર જાગીરદાર સમાજ દ્વારા જે રેખાબેન ચૌધરીની મિટિંગ હતી ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો. અમારી બેન દીકરી વિશે ખરાબ શબ્દો બોલનાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવી. ત્યાંથી અમારા દરબાર સમાજમાં પૂરજોશથી રોષ ભરાયેલ છે અને આજે અમે પૂરજોશથી વિરોધ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરી કોંગ્રેસને સમર્થન ટેકો કરીશું.